Today we are going to discuss about some important definitions. આજે આપણે મહત્વની વ્યાખ્યા વિશે વાત કરીએ તો એ ડેફિનેશન્સ છે ફર્સ્ટ પીચ ડિસ્ટન્સ, સેકન્ડ ગેજ ડિસ્ટન્સ, થર્ડ એન્ડ ડિસ્ટન્સ એન્ડ ફોર્થ એજ ડિસ્ટન્સ. તો આ જે ડેફિનેશન્સ છે એને આપણે ફિગર થ્રુ સમજવાની ટ્રાય કરીએ. તો ફિગર તમે જુઓ છો જેમાં બે પ્લેટ છે, વન પ્લેટ એન્ડ અનધર પ્લેટ. જેમ કે તમે જુઓ છો અહીંયા આ વન પ્લેટ છે એન્ડ સેકન્ડ પ્લેટ છે, એને ઓવરલેપ કરવામાં આવી છે અને બોલ્ટની મદદથી શું કરવામાં આવી છે, ફિટ કરવામાં આવી છે. ક્લિયર? એન્ડ બેવ સાઈડ પર ટેન્સાઇલ ફોર્સ લાગે છે, તણાવ બળ લાગે છે. ઓકે, હવે ડેફિનેશન્સ જોઈએ આપણે. ફર્સ્ટ પીચ ડિસ્ટન્સ. હવે આ ફિગરમાં તમને પીચ ડિસ્ટન્સ બતાવ્યું છે, પીચ ડિસ્ટન્સ જેને મેં પી તરીકે દર્શાવ્યું. હવે એ જે પીચ ડિસ્ટન્સ છે એ કોની વચ્ચેનો ડિસ્ટન્સ છે? તો કે જે બે બોલ્ટ છે કે નજીકના જે બોલ્ટ છે એ બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જોવા મળે છે, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ. અને એ ફોર્સની દિશાને કેવો હોય છે? ફોર્સની દિશાને એ પેરેલલ હોય છે. ફોર્સની દિશાને આ પેરેલલ, ફોર્સની દિશા પણ આ છે એન્ડ તમારો ડિસ્ટન્સ કેવો છે? આ પેરેલલ છે. ઓકે, એટલે કે સમાંતર. તો પીચ ડિસ્ટન્સ એટલે પાસેના કોઈ પણ બે બોલ્ટ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, સેન્ટર ટુ સેન્ટર અંતર જે ફોર્સની દિશાને સમાંતર હોય, ફોર્સની દિશાને પેરેલલ હોય, તો એ ડિસ્ટન્સને કહેવામાં આવે છે પીચ ડિસ્ટન્સ. હવે એ પીચ ડિસ્ટન્સ આપણે આ બે બોલ્ટ માટે વાત કરી. હવે નજીકના બોલ્ટ આપણે આ બે લઈએ તો એ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ પણ કેવું થશે? એ પીચ ડિસ્ટન્સ જ થવાનું. બિકોઝ કે એ જે ડિસ્ટન્સ જે છે એ જે ફોર્સની દિશા જે છે એને કેવું છે? સમાંતર છે, પેરેલલ છે. ઓકે, એટલે કે પેરેલલ મીન્સ કે લાઈક આ ફોર્સની દિશા છે અને તમારે જે ડિસ્ટન્સ છે એ પણ કેવું છે? ફોર્સની દિશાને સમાંતર છે. ક્લિયર? પેરેલલ છે. હવે આપણે બીજા બે બોલ્ટની વાત કરીએ, નજીકના આ બોલ્ટ વચ્ચે જોઈએ તો આ પણ શું થવાનું? આ બે વચ્ચેનું ડિસ્ટન્સ શું થવાનું? આ પણ ડિસ્ટન્સ પીચ ડિસ્ટન્સ જ થવાનું. હવે આ નજીકના બે બોલ્ટની વાત કરીએ તો એ પણ ડિસ્ટન્સ કેવું થશે? પીચ ડિસ્ટન્સ થશે. એવી રીતના આ ડિસ્ટન્સની વાત કરીએ આપણે તો આ જે બે બોલ્ટ છે નજીકના એ બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ પણ પીચ ડિસ્ટન્સ. આવી રીતના બાકીના જે બાજુના બે જે નજીકના બોલ્ટ છે એ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ પણ શું થવાનું? પીચ ડિસ્ટન્સ. તો એવી રીતે જે કોઈ પણ બે બોલ્ટ જે નજીક હોય, પાસેના હોય, એ બે બોલ્ટ વચ્ચેનો સેન્ટર ટુ સેન્ટર જે ડિસ્ટન્સ છે જે ફોર્સની દિશાને કેવું છે? પેરેલલ, સમાંતર હોય, તો એ ડિસ્ટન્સ છે પીચ ડિસ્ટન્સ. તો ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર્સ ઓફ એની ટુ એડજસન્ટ બોલ્ટ્સ, કે કોઈ પણ બે નજીકના બોલ્ટ હોય, પાસેના બોલ્ટ હોય ને પેરેલલ ટુ ધી ડાયરેક્શન ઓફ ફોર્સ. તો જે પાસેના બોલ્ટ છે એ વચ્ચેનું જો સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ ફોર્સની દિશાને કેવું છે? પેરેલલ, સમાંતર, તો એ છે પીચ ડિસ્ટન્સ. ક્લિયર? ધેન સેકન્ડ જોઈએ આપણે ગેજ ડિસ્ટન્સ, જેને મેં જી વડે દર્શાવ્યું છે. ઓકે, ગેજ ડિસ્ટન્સ તો તમે ફિગરમાં જોઈ શકો છો. ગેજ ડિસ્ટન્સ ક્યાં દેખાય છે? જે બોલ્ટની જે સમાંતર લાઈનો છે કે બોલ્ટની જે બે સમાંતર લાઈનો છે એની વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ કેવું છે? ડિસ્ટન્સ જે છે એ શું છે? ગેજ ડિસ્ટન્સ છે. પણ આ જે છે એ ફોર્સની દિશાને કેવું છે? લંબ થશે. આવી રીતના જો ફોર્સની દિશા આવી રીતના છે તો કેવું છે તમારું ગેજ ડિસ્ટન્સ? આ પરપેન્ડિક્યુલર છે, લંબ છે. ઓકે, જેમ કે આ ફોર્સની દિશા છે અને તમારું ડિસ્ટન્સ કેવું દેખાય છે? આ લંબ, પરપેન્ડિક્યુલર. તો એ છે તમારું ગેજ ડિસ્ટન્સ, જેને જી વડે દર્શાવવામાં આવ્યું છે. તો
ગેજ ડિસ્ટન્સ મીન્સ કે બોલ્ટની બે સમાંતર લાઈનો વચ્ચેના ફોર્સની દિશાને ટ્રાન્સવર્સ દિશામાં અંતરને ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? ટ્રાન્સવર્સ મીન્સ કે લંબ દિશામાં રહેલ ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? ગેજ ડિસ્ટન્સ. તમે અહીંયા જુઓ છો ધ સ્પેસિંગ બિટવીન એડજસન્ટ પેરેલલ લાઇન્સ ઓફ બોલ્ટ, કે જે બોલ્ટની જે પેરેલલ લાઇન છે, સમાંતર લાઇન છે, એની વચ્ચેનું જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ જે છે, અને એ ડિસ્ટન્સ છે એ ફોર્સની દિશાને કેવું છે? એ પરપેન્ડિક્યુલર છે. તો એ છે તમારું ગેજ ડિસ્ટન્સ. એ ટ્રાન્સવર્સ ટુ ધી ડાયરેક્શન ઓફ લોડ ઇઝ કોલ્ડ ગેજ ડિસ્ટન્સ. હવે અત્યારે આપણે આ બે બોલ્ટની આ જે બે બોલ્ટ છે એ વચ્ચેની વાત કરી. આ જે બે બોલ્ટ લાઇન છે એ બોલ્ટ લાઇન જે સમાંતર છે એની વચ્ચેની વાત કરી કે એ જે ડિસ્ટન્સ છે એ શું છે? ગેજ ડિસ્ટન્સ. હવે આપણે બાકીની જે બે બોલ્ટની લાઇન છે એની વાત કરીએ તો આ બોલ્ટની લાઇન અને આ બોલ્ટ લાઇન જે છે એ કેવી છે? સમાંતર છે. અને એની વચ્ચેનું ડિસ્ટન્સ જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ છે એ પણ કેવું થવાનું? ગેજ ડિસ્ટન્સ જ થવાનું. ઓકે. તો અને એવી રીતના આ જે બે બોલ્ટ છે એ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ પર શું થવાનું? ગેજ ડિસ્ટન્સ. આ જે બોલ્ટ છે એ પણ એ વચ્ચેનું ડિસ્ટન્સ પર કેવું થવાનું? ગેજ ડિસ્ટન્સ જ થવાનું. ઓકે. ના હવે વાત કરીએ આપણે એન્ડ ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સ તમે જુઓ છો અહીંયા. એન્ડ ડિસ્ટન્સ જેને આપણો જે બોલ્ટ હોલ છે એ બોલ્ટ હોલના સેન્ટરથી જે તમારો એલિમેન્ટ છે, તમારી જે પ્લેટ છે એ પ્લેટના એન્ડ સુધીના જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને કહેવામાં આવે છે એન્ડ ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સ તો આપણે વાત કરીએ તે પ્રમાણે કે બોલ્ટ જે છે એ બોલ્ટ માટેના હોલના સેન્ટરથી ફોર્સની દિશાને સમાંતર કે ફોર્સની દિશામાં એલિમેન્ટ જે છે એ એલિમેન્ટના ધાર સુધીના અંતરને શું કહેવામાં આવે છે? એન્ડ ડિસ્ટન્સ. જો તમે જુઓ છો કે ધ એન્ડ ડિસ્ટન્સ ઇઝ ધ ડિસ્ટન્સ ઇન ધ ડાયરેક્શન ઓફ ફોર્સ, કે જે એન્ડ ડિસ્ટન્સ છે એ ફોર્સના ડાયરેક્શન છે. એ ડિસ્ટન્સ કેવું છે? એ ફોર્સની ડાયરેક્શનમાં છે. ફ્રોમ ધી સેન્ટર ઓફ અ હોલ, કે હોલના સેન્ટરથી ટુ ધી એન્ડ ઓફ ધી એલિમેન્ટ, કે હોલના સેન્ટરથી જે એલિમેન્ટના એન્ડ છે એ એન્ડ સુધીમાં છે. તો એ ડિસ્ટન્સ તમારું એન્ડ ડિસ્ટન્સ છે. ઓકે. હવે આપણે આ બોલ્ટ હોલ માટે વાત કરીએ તો એવી રીતના જે અનધર સાઈડ જે છે બોલ્ટ હોલ, તો આની વાત કરીએ આપણે કે જે આના સેન્ટરથી આપણે આ ડિસ્ટન્સની વાત કરીએ એલિમેન્ટના એન્ડ સુધી, તો આ પણ શું થવાનું? એન્ડ ડિસ્ટન્સ જ થશે. ઓકે. એવી રીતના આપણે આ બોલ્ટ માટે વાત કરીએ કે બોલ્ટ હોલના સેન્ટરથી આ એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? એ પણ એન્ડ ડિસ્ટન્સ થશે. ઓકે. ધેન આ જે બોલ્ટ હોલ છે એન્ડ બોલ્ટ એન્ડ તેના સેન્ટરથી આ જે ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે છે? એ પણ એન્ડ ડિસ્ટન્સ જ થશે. બીકોઝ કે એ જે ડિસ્ટન્સ જે છે એ ફોર્સની દિશાને કેવું છે? સમાંતર છે, પેરેલલ છે. ઓકે. ધેન વાત કરીએ આપણે એજ ડિસ્ટન્સ. ઓકે. ફિગરમાં તમે જુઓ છો એજ ડિસ્ટન્સ ક્યાં દેખાય છે તમને? કે જે બોલ્ટ હોલ છે એ હોલના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સને શું કહેવામાં આવે છે? એજ ડિસ્ટન્સ. પરંતુ અહીંયા શું ફરક છે? એ જે ફોર્સની દિશા છે એ ફોર્સની દિશાને કેવું છે? પરપેન્ડિક્યુલર છે, લંબ છે. ઓકે. તો બોલ્ટ માટેના હોલના સેન્ટરથી ફોર્સની દિશાને લંબ, તો બોલ્ટના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સ જે ફોર્સની દિશાને કેવું હોય છે? લંબ. તો એ છે એજ ડિસ્ટન્સ. તો એવી જ રીતના આપણું અધર આપણે બોલ્ટ માટે વાત કરીએ તો એ પણ શું થશે તમારું? એજ ડિસ્ટન્સ.
કે અધર સેન્ટર બોલ છે, સેન્ટર હોલ છે એના સેન્ટરથી અધર જે બોલ્ટ હોલ છે એના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સ શું કહેવામાં આવે છે? એજ ડિસ્ટન્સ. ક્લિયર? અને એ જે ડિસ્ટન્સ છે એ ફોર્સની દિશાને પરપેન્ડિક્યુલર લંબ હોય છે. એવી જ રીતના અધર બોલ્ટ માટે વાત કરીએ તો અહીંયા આ જે બોલ્ટ છે એના સેન્ટરથી એલિમેન્ટના એન્ડ સુધીના ડિસ્ટન્સ એ પણ શું થશે? એજ ડિસ્ટન્સ હશે. એવી રીતના જે એન્ડ છે, કોઈ પણ એન્ડ કે જે એલિમેન્ટના એન્ડ સુધીનું જે ડિસ્ટન્સ છે એનું, તો એ જે છે શું થશે? એજ ડિસ્ટન્સ. પણ એમાં મેઇન પોઈન્ટ કે એ જે છે એ લંબ છે કોને? ફોર્સની દિશાને. તો એવી રીતના આ બોલ્ટ છે એના એન્ડથી એલિમેન્ટના ધાર સુધીનું ડિસ્ટન્સ એ પણ એજ ડિસ્ટન્સ. હવે આ બોલ્ટની વાત કરીએ તો એના સેન્ટરથી આ જે એલિમેન્ટ એન્ડ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ શું હશે? એજ ડિસ્ટન્સ. તો અહીંયાથી તમને ક્લિયરલી આઈડિયા આવશે કે જે તમારું પીચ ડિસ્ટન્સ છે એન્ડ ગેજ ડિસ્ટન્સ છે એમાં શું ફરક છે? પીચ ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ શું છે? સેન્ટર ટુ સેન્ટર બોલ્ટ હોલ ડિસ્ટન્સ છે. ઓકે, કે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સને શું કહેવાય? ગેજ ઓફ પીચ. બટ પીચ ડિસ્ટન્સમાં શું ફરક હશે? એ જે છે એ ફોર્સની દિશાને કેવું છે? પેરેલલ છે. જ્યારે જે ગેજ ડિસ્ટન્સ જે છે એ ફોર્સની દિશાને કેવું હોય છે? લંબ હોય છે. એન્ડ એવી જ રીતના એન્ડ ડિસ્ટન્સ એન્ડ એજ ડિસ્ટન્સમાં ફરક જોઈએ તો એન્ડ ડિસ્ટન્સ જે છે એ પણ ફોર્સની દિશાને કેવું હોય છે? પેરેલલ હોય છે. અને એજ ડિસ્ટન્સ જે છે એ કેવું હોય છે? ફોર્સની દિશાને લંબ હોય છે. ક્લિયર? તો આપણે એજ ડિસ્ટન્સની ડેફિનેશન્સ સમજી ગયા. ઓકે, જે આપણે જોઈએ કે ધ ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર ઓફ અ ball to hole to the edge of an element at right angle to the direction of force is called the edge distance. Now આપણે જે ડેફિનેશન્સ જોઈ ગયા એમાં જ અધર પોઈન્ટ છે કે જે પીચ ડિસ્ટન્સ એન્ડ એજ ડિસ્ટન્સ જોઈ ગયા એના માટે છે. તો હવે પીચ ડિસ્ટન્સ માટે આપણે વાત કરીએ કે મેક્સિમમ પીચ એન્ડ મિનિમમ પીચ ડિસ્ટન્સ શું છે તેના વિશે ચર્ચા કરીએ. તો એ જે પીચ જે છે, જે સ્પેસિંગ જે છે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન હોલ ટુ એડજસન્ટ હોલ, તો એ જે છે એ આઈએસ કોડ 800-2000 પ્રમાણે આપણને આપ્યું છે. તો આપણે આઈએસ કોડ પર જોઈએ. આઈએસ કોડમાં ક્લોઝ નંબર 10.2.3 જે છે સ્પેસિંગ માટે છે એન્ડ મેક્સિમમ પીચ માટે છે 10.2.3.1 એન્ડ એ જે છે પેજ નંબર 74. ક્લિયર? તો આપણે આ જોઈએ છે ક્લોઝ નંબર 10.2.3 પર શું છે? મેક્સિમમ સ્પેસિંગ અથવા એને કહી શકો તમે પીચ. એન્ડ મેક્સિમમ પીચ જે છે એ બતાવ્યું છે આપણને ક્લોઝ નંબર 10.2.3.1 જે તમે અહીંયા જુઓ છો ક્લોઝ 10.2.3.1 અને પેજ નંબર કયું છે? 74. ક્લિયર? તો શું કહે છે આ મેક્સિમમ પીચ ડિસ્ટન્સમાં કે ધ ડિસ્ટન્સ બિટવીન ધી સેન્ટર્સ ઓફ એની ટુ એડજસન્ટ ફાસ્ટનર shall not exceed 32 T or 300 mm. હવે અહીંયા પણ એ જ કીધું છે કે નોટ મોર દેન 32 T or 300 mm. હવે ટી શું છે? એ તમારું થિકનેસ ઓફ થિનર આઉટસાઇડ પ્લેટ. તમે જે પ્લેટ સાથે કનેક્ટ કરી છે એની જે આઉટસાઇડ પ્લેટ છે એની થિકનેસ એન્ડ અધર ડિસ્ટન્સ છે 300 mm. ક્લિયર? હવે એ જે છે 32 થિકનેસ 32 ઇન્ટુ થિકનેસ ઓફ ધી થિનર આઉટસાઇડ પ્લેટ ઓર એંગલ ઓર 300 mm. તો એના કરતાં વધારે ડિસ્ટન્સ તમારું ના હોવું જોઈએ. જે પીચ ડિસ્ટન્સ જે છે એ નોટ મોર ધેન 32 T ઓર 300 mm. ઓકે, નાવ મિનિમમ પીચ માટે જોઈએ. એ છે તમારો આઈસ કોડમાં ક્લોઝ નંબર 10.2.2.
આ જુઓ છો તમે ક્લોઝ નંબર 10.2.2 મિનિમમ સ્પેસિંગ ને આપણે મિનિમમ પીચ જ જોતા છે. તો શું છે ધ ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ફાસ્ટનર મીન્સ કે તમારો બોલ્ટ shall not be less than 2.5 times the nominal diameter of the fastener કે nominal diameter of the fastener એટલે કે તમારું nominal diameter of ball એટલે કે શું આવશે આ D એટલે 2.5 into D થવાના. એ જે છે એનાથી shall not be less than કહેવામાં આવ્યું છે એટલે કે shall not be less than અહીંયાથી જે 2.5 છે એના 2.5 into D જે nominal diameter છે એના કરતાં ઓછો નહીં હોવું જોઈએ. શું મિનિમમ સ્પેસિંગ. તો તમે જોઈ શકો છો મિનિમમ પીચ જે છે કેટલું છે 2.5 ઇન્ટુ ડી જે ડી જે છે તમારું નોમિનલ ડાયામીટર ઓફ બોલ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે લાઈક તમને 20 mm ડાયામીટર બોલ્ટ આપ્યો છે કે જે બોલ્ટ આપ્યો એની સાઇઝ છે 20 mm. ઓકે, એના માટે તમને ફાઇન્ડ કરવા કે મિનિમમ પીચ જે છે એ મિનિમમ પીચ ડિસ્ટન્સ શું છે ફાઇન્ડ કરો. તો તમારે શું કરવાનું મિનિમમ પીચનું તમને સૂત્ર ખબર છે અથવા તો તમારી પાસે કોડ છે જ તો કોડમાં ક્લોઝ નંબર 10.2.2 મિનિમમ સ્પેસિંગ ઓર મિનિમમ પીચ જે પેજ નંબર 73 પર છે. ક્લિયર. જે તમને કીધું છે કે શેલ નોટ બી લેસ ધેન 2.5 ટાઈમ્સ ધી નોમિનલ ડાયામીટર ઓફ ધી ફાસ્ટનર એટલે કે તમારે શું લેવાનું છે મિનિમમ સ્પેસિંગ મિનિમમ પીચ ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ ડી. તો અહીંયા આપણે લઈએ મિનિમમ પીચ ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ ડી. હિયર ડી ઇઝ ઇક્વલ ટુ શું છે તમારી પાસે ડી ઇઝ ઇક્વલ ટુ 20 mm છે. તો હું લઉં 2.5 ઇન્ટુ 20. ઓકે, તો તમારો આન્સર શું આવશે? તો તમારો આન્સર આવશે 50 mm. ઓકે, હવે આપણે જોઈએ એચ ઓર એન્ડ ડિસ્ટન્સ. તો એચ ઓર એન્ડ ડિસ્ટન્સ છે એમાં પણ આપણે મિનિમમ એજ ઓર એન્ડ ડિસ્ટન્સ એન્ડ મેક્સિમમ એજ એન્ડ ડિસ્ટન્સ જોવાના છે. તો એ છે IS કોડ 800/2007 ક્લોઝ નંબર 10.2.4.2 જે મિનિમમ એજ ડિસ્ટન્સ માટે છે જે પેજ નંબર 74 પર છે. ક્લિયર. તો એ જોઈએ પેજ નંબર 74 અને તમને અહીંયા ક્લોઝ કીધો છે 10.2.4.2 મિનિમમ એજ ઓર એન્ડ ડિસ્ટન્સ માટે પેજ નંબર 74 પર. ક્લિયર. તો તમે જોઈ શકો છો 10.2.4.2 ધ મિનિમમ એજ એન્ડ ડિસ્ટન્સ ફ્રોમ ધી સેન્ટર ઓફ એની હોલ ટુ ધી નિયરેસ્ટ એજ ઓફ અ પ્લેટ શેલ નોટ બી લેસ દેન 1.7 times the hole diameter in case of sheared or hand flame cut. hand flame cut માટે શું છે તમારું 1.7 times the hole diameter એટલે કે તમારો 1.7 સાથે શું મલ્ટીપ્લાય કરવાનું છે હોલ ડાયામીટર એટલે શું DH. ક્લિયર. હવે એ જ રીતના મશીન ફ્લેમ કટ છે તો મશીન ફ્લેમ કટ માટે છે 1.5 times the hole diameter 1.5 into DH. ક્લિયર. તો એ છે મિનિમમ એજ એન્ડ ડિસ્ટન્સ જોયું તો તે આપણે જોયું 10.2.4.2 પ્રમાણે. તો શું છે કે જે હેન્ડ ફ્લેમ કટ એજ છે એના માટે શું છે 1.7 ટાઈમ્સ હોલ ડાયામીટર. ક્લિયર. 1.7 ઇન્ટુ DH. DH મીન્સ તમારો શું છે આ હોલ ડાયામીટર પણ કયો હોલ બોલ્ટ હોલ ડાયામીટર. ક્લિયર. નાવ વાત કરીએ આપણે મશીન ફ્લેમ કટ એજ. મશીન ફ્લેમ કટ એજ માટે શું છે તો 1.5 ટાઈમ્સ DH 1.5 ઇન્ટુ બોલ્ટ હોલ ડાયામીટર. ક્લિયર. તો આપણે બે ડિફરન્સ કે હેન્ડ ફ્લેમ કટ હોય ત્યારે 1.7 મલ્ટીપ્લાય કરશું કોની સાથે બોલ્ટ હોલ ડાયામીટર સાથે અને જ્યારે મશીન ફ્લેમ કટ હોય ત્યારે શું મલ્ટીપ્લાય કરશું આપણે 1.5 ટાઈમ્સ ધી હોલ ડાયામીટર ઓફ બોલ્ટ. ક્લિયર. ના સોરી 1.5 ટાઈમ્સ ઇન્ટુ બોલ્ટ હોલ ડાયામીટર. ક્લિયર. ના આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ કે
જો તમારી પાસે ડાયામીટર ઓફ બોલ્ટ ઇઝ 20 mm, તમારો ડી ઇઝ ઇક્વલ ટુ શું છે 20 mm, ને ફાઇન્ડ મિનિમમ એજ ઓર એન્ડ ડિસ્ટન્સ. મિનિમમ એજ ઓર એન્ડ ડિસ્ટન્સ કીધું હોય તો તમારે ક્લોઝ નંબર આપણે જોઈ ગયા 10.2.4.2. જો તમને સૂત્ર યાદ ના હોય તો તમારે આ કોડમાં જોઈ લેવાનું છે. એન્ડ તેમાંથી તમારે પછી મિનિમમ એન્ડ મેક્સિમમ એજ ડિસ્ટન્સ કયા કટ એજ પર આ બેઝ છે, કયા કટ એજ પર ફાઇન્ડ કરવાનું છે તે પ્રમાણે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો તમે અહીંયા જુઓ છો ફોર હેન્ડ ફ્લેમ કટ એજ. અત્યારે તમારી પાસે આપણે અહીંયા કોઈ ક્લાસિફાઈ નથી કર્યું કે હેન્ડ ફ્લેમ કટ છે કે મશીન ફ્લેમ કટ છે, તો આપણે બેઉ ફાઇન્ડ કરવું પડે. એટલે આપણે ફર્સ્ટ ફાઇન્ડ કરીએ હેન્ડ ફ્લેમ કટ એજ. તો એના માટે તમારું સૂત્ર શું હતું? તો હેન્ડ ફ્લેમ કટ માટે આપણે જોઈ ગયા કે હેન્ડ ફ્લેમ કટ એજ છે તો એના માટે શું કેટલા મલ્ટીપ્લાય કરશું 1.7. ઓકે, તો આપણે અહીંયા 1.7 મલ્ટીપ્લાય કરીએ કોની સાથે? ડાયામીટર, બોલ્ટ હોલ ડાયામીટર. હવે તમારો તો આ શું છે? ડાયામીટર ઓફ બોલ છે. આપણને શું જોઈએ છે? આ ડીએચ એટલે કે હોલનો ડાયામીટર જોઈએ છે. તો હોલનો ડાયામીટર આપણે આગળનો જે વિડીયો છે એમાં જોઈ ગયા છે કે હોલ ડાયામીટર ફાઇન્ડ કરવા માટે આપણે ડી પ્લસ શું કરવું પડે? સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ કરવું પડતું હતું. તો અત્યારે તમારી પાસે શું છે? ડાયામીટર 20 એન્ડ સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ શું આવશે? 16 થી 22 ની વચ્ચે, 16 to 22 ની વચ્ચે હતું તે સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ તમે કેટલા એડ કરતા હતા? 2, જે આપણે આગળ જોઈ ગયા હતા, જે ટેબલ નંબર 19 ઓકે, પેજ નંબર 73 પર હતું. જો તમારો ડાયામીટર જે છે 16 થી 22 ની વચ્ચે છે એટલે કે 20, તો તમારે કેટલા એડ કરવાના સ્ટાન્ડર્ડ ક્લિયરન્સ? 2. ઓકે, જે મેં એડ કર્યા છે અહીંયા. તો 20 + 2, તો તમારો ડીએચની વેલ્યુ શું આવશે? 22 mm આવવાની. ઓકે, તો એ મેં એપ્લાય કરું તો 1.7 × 22, તો તમારો આન્સર આવશે 1.7 × 22 કરશું તો તમારો આન્સર આવે છે 37.4 mm. ઓકે, હવે એ જ રીતના મેં ફાઇન્ડ કરું છું મશીન ફ્લેમ કટ એજ. તો એના માટે 1.5 × DH છે, તો 1.5 × DH કેટલા આવ્યા તમારા? 22. તો 1.5 × 22 કરશું તો કેટલા આવશે? 33. તો 33 mm તમારું શું આવ્યું છે? આ એન્ડ ઓર મિનિમમ એન્ડ ઓર એજ ડિસ્ટન્સ. ના હવે વાત કરીએ આપણે મેક્સિમમ એજ ડિસ્ટન્સ. તો તે કોના બેઝ પર છે? 10.2.4.3, ક્લોઝ નંબર 10.2.4.3, જે આપણા પેજ નંબર 74 પર જ છે. જોઈએ આ 10.2.4.3 કે મેક્સિમમ એજ ડિસ્ટન્સ ટુ ધી નિયરેસ્ટ લાઇન ઓફ ફાસ્ટનર ફ્રોમ એન એજ ઓફ એની અનસ્ટીપન પાર્ટ શુડ નોટ એક્સીડેડ 12 t e. એ મીન્સ શું છે અહીંયા? યંગ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, જે તમે જુઓ છો ઇઝ ઇક્વલ ટુ 250 / fy / 1 અપ. તો એ છે તમારું અંડર રૂટમાં 250 / ઇલ્સ્ટ્રેન્ડ. એ જુઓ છો તમે કે મેક્સિમમ એજ ડિસ્ટન્સ જે આપણે 10.2.4.3 ના બેઝ પર જોયું તો એ છે નોટ મોર ધેન 12 t e. એટલે ટી જે છે અહીંયા તમારો શું છે? થિકનેસ ઓફ થિનર આઉટસાઇડ પ્લેટ ઓર એંગલ. એન્ડ ઈ જે છે તમારો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, યંગ મોડ્યુલસ, જે તમારે અંડર રૂટમાં છે 250 / fy મીન્સ કે ઇલ્સ્ટ્રેન્ડ. ઓકે, તો એના કરતાં 12 t e કરતાં વધારે ના આવવું જોઈએ. શું? તો મેક્સિમમ એજ ડિસ્ટન્સ. ઓકે, તો આપણે અહીંયા આ જે ડેફિનેશન્સ છે આપણી આ ડેફિનેશન્સ જોઈ એન્ડ ત્યારબાદ આપણે પીચ ડિસ્ટન્સ એન્ડ એજ ડિસ્ટન્સ માટે આપણે મેક્સિમમ અને મિનિમમ ડિસ્ટન્સની વાત કરી. ક્લિયર?